कांग्रेस कार्यालय पर थયેલા ઘર્ષણને લઈને મોટા સમાચાર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાનમાં આવ્યા છે। હવે પોલીસ કમિશનરને ફરિયાદ આપીશું, જો કાર્યવાહી નહીં થાય તો રસ્તા પર ઉતરીશું। રથયાત્રાના એક દિવસ પહેલા રસ્તા પર ઉતરીશું તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। 6 જુલાઈએ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લડીશું। આપને જણાવીએ કે પોલીસની કામગીરી પર પણ શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે। અમારી સામે જ ફરિયાદી બની પોલીસ અને પોલીસે અમારી ફરિયાદ ન લીધી, આ વાત શક્તિસિંહ ગોહિલે કહી છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું। આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ, કોણ જવાના છે, જિગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે। 6 તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસીમાં એકઠા થશે। 6 તારીખે રોડ પર નીકળીશું। માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના। તમને હમણાં એક મેસેજ મળ્યો છે કે બજરંગ દળના લોકો આવે છે, એટલે ગુંડાગીર્દી અહીંયા અટકતી નથી। આ નમૂનો છે, કોઈ વાંધો નહીં, आओ बैठे हम बैठेंगे, ना डरे हैं ना डरेंगे। જોઈએ છે, વેલકમ, आओ। હું પણ છું, હવે સાંજ સુધી રોકાઈશ અહીંયા જ, आओ। ત્યારે અમે ગુંડાગીરી કરી નથી। ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ સ્વીકારીને અહિંસક રીતે પણ અડગ રીતે જરૂર પડે મક્કમતાથી જ્યાં જરૂર પડે ત્યાં લડીશું।